પેટા બોલ્યા બાદ દલિત યુવક નિલેશ રાઠોડની કરાયેલી હિંસક હત્યા સમગ્ર જિલ્લામાં ઉગ્ર પ્રતિક્રિયા જગાવી રહી છે। અઠવાડિયા પહેલા ઘાયલ થયેલા નિલેશનું ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા મામલો ગરમાયો હતો। મૃતકના પરિવારજનો શબ સ્વીકારવામાં અડી ગયા હતા અને ન્યાયની માંગ સાથે આંદોલનનો માહોલ ઉભો કર્યો હતો। અમરેલી પોલીસે આ સમગ્ર મામલે ગંભીર ગુનો નોંધીને કાર્યવાહી કરતા 11 જેટલા શખ્સ સામે ગુનો નોંધીને તેમને અટકાયતમાં લીધા છે। મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર ઘટનાની વિગતો જાહેર કરી હતી। 16 તારીખના રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાર્ડની બાજુમાં જીગાભાઈ દૂધની હત્યાની શોપમાં લાલજીભાઈ ઉર્ફે અમિતભાઈ ચૌહાણ કે જે પોતાના મિત્રો સાથે ભજીયા ખાવા માટે ગયેલા અને ત્યારબાદ તેમની સાથે રહેલા નિલેશભાઈ રાઠોડને દ્વારકાધીશ નામની સામે રહેલી શોપમાં ચોથાભાઈ ભરવાડની દુકાનમાં બબલા નમકીન પેકેટ લેવા માટે મોકલેલા હતા। આ પેકેટ લેતી વખતે તેમના દુકાનદારના દીકરા નહીં ઉતારી શકતા નિલેશભાઈએ જાતે ઉતાર્યું અને કે બેટા તને નહીં ફાવે। આ બાબતે ચોથાભાઈ ભરવાડ સાથે નિલેશભાઈને બોલાચાલી રકઝક થઈ। નિલેશભાઈને જ્ઞાતિ પ્રત્યે હળતું કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથાભાઈ ભરવાડ દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા, ભાવેશ મુંજવા, સતીન મુંજવા અને બીજા 11 જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર ગુનાહિત હથિયાર લાકડીઓ કુહાડી વડે હુમલો કરી દેતા સુરેશભાઈ વાળાને 5% આવ્યા। સાથે જ રહેલા નિલેશભાઈ રાઠોડને એક મણકો તૂટી જતા અને મૂઢમાર વાગતા તેમને ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા। અન્ય ઈજાગ્રસ્તોને અમરેલી દાખલ કરવામાં આવ્યા। આ બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ સારવાર સર્ટી અને અન્ય પુરાવાના આધારે 107 એટલે કે ખૂનથી મારી નાખવાની કોશિશની કલમ 109નો ઉમેરો કરવામાં આવ્યો અને તાત્કાલિક બીજા દિવસે મુખ્ય 4 આરોપીને અટક કરવામાં આવ્યા। તપાસ દરમિયાન અન્ય 5 આરોપી બીજા 21 તારીખના રોજ અટક કરવામાં આવ્યા છે। તમામ આરોપીના રિમાન્ડ લીધા છે। જરૂરી પૂરતા પુરાવા મેળવવામાં આવ્યા છે। 22 તારીખના રોજ નિલેશભાઈ રાઠોડનું દુઃખદ અવસાન થતાં 23 તારીખના રોજ ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી ખૂન 103(2) કલમ મુજબ ઉમેરો કર્યો છે। હાલમાં ટોટલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ મરણજન નિલેશભાઈ રાઠોડનું પેનલ PM ભાવનગર ખાતે કરવામાં આવી છે અને ડેડ બોડીને હાલમાં કોર્ટ રૂમમાં મૂકવામાં આવી છે। તેમના વાલી વારસો દ્વારા હજુ ડેડ બોડી સ્વીકારવામાં આવી નથી।